હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 2 ની અંદર જોઈએ તો કે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. તો પાયથાગોરિયન ત્રિપુટી, આપણે પાયથાગોરિયન ત્રિપુટી ત્રણ તો 2m m² - 1 અને m² + 1 આ ત્રણ પાયથાગોરિયન ત્રિપુટીઓ છે. તો 2m બરાબર 6 લખીએ તો 2m બરાબર 6. તો m બરાબર 6m ના m બે ગુણાકારમાં છે તો બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો m બરાબર 3 વચ્ચે 3 દુ 6 એટલે 2 ઉડી જશે, 3 આવશે. તો m ની કિંમત આપણને 3 મળે. હવે m² એટલે કે m ની જગ્યાએ 3 મૂકી દઈએ તો 3 નો વર્ગ -1. 3 નો વર્ગ કેટલો થશે? 9 - 1. 9 માંથી 1 જાય તો 8. આની અંદર જોઈએ તો m ની જગ્યાએ 3, 3 નો વર્ગ પ્લસ 1, 3 નો વર્ગ 9 પ્લસ 1, 9 ને 1 10. તો શું મળ્યું? 6, 8 અને 10 પાયથાગોરિયન ત્રિપુટી બરાબર. એવી રીતને 14 માટે જોઈએ તો લખી દઈએ કે 2m બરાબર 14. તો m બરાબર 14, m ના m બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો 14 ને 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 7. m ની કિંમત કેટલી મળી? 7. હવે m² - 1 તો 7 નો વર્ગ -1, 7 નો વર્ગ 49 -1, 49 માંથી 1 જાય તો 48. m² + 1 m 7 નો વર્ગ પ્લસ 1 તો 49 પ્લસ 1 તો 50. તો આપણને આની અંદર પાયથાગોરિયન ત્રિપુટી કઈ છે તો કે 14, 48 અને 49 પાયથાગોરિયન ત્રિપુટી છે. એવી રીતે દાખલા નંબર 3 જોઈએ તો આની અંદર 16 આપેલા છે એટલે કે 2m બરાબર 16. તો m બરાબર 16 ભાગ્યા 2 તો m બરાબર કેટલા મળશે? 8 મળશે. હવે m² - 1 m ની કિંમત શું મળી? 8. તો 8 નો વર્ગ -1, 8 નો વર્ગ કેટલો થશે? 64 -1 તો 64 માંથી 1 જાય તો 63. એવી રીતે m² + 1 તો m નો વર્ગ એટલે કે 8 નો વર્ગ પ્લસ 1, 8 નો વર્ગ કેટલો થશે? 64 + 1 તો 64 ને 1 65. તો આપણને કયા મળ્યા તો કે 16, 63 અને 65 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. 18 માટે તો 2m બરાબર 18,
m બરાબર 18/2. 18 ને 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 9. તો m ની કિંમત 9 મળી. તો m² - 1. તો m 9 નો વર્ગ -1. 9 9 81. 81 - 1 80 આવશે. m² + 1. તો 9 નો વર્ગ પ્લસ 1. 9 નો વર્ગ થાય 81 વત્તા 1. 81 ને 1 82. તો લખી દઈએ 18, 80 અને 82 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. બરાબર. તો પાયથાગોરિયન ત્રિપુટી આવી રીતના લખાશે. બરાબર.